અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 22 વેપારીઓના લાયસન્સ 1 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે। છેલ્લા 4 મહિનામાં અલગ અલગ દુકાનો અને ગોડાઉનમાંથી જે પણ ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા હતા તે ફેલ કે અનસેફ સાબિત થયા છે। જે મુદ્દે હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણ, મીઠાઈના વિક્રેતાઓ, પ્રોવિઝન સ્ટોર્સ અને યાર્ડ સહિતના 22 વેપારીઓ સામે કાર્યવાહી થઈ છે। મહત્વપૂર્ણ છે કે જેમના લાયસન્સ કેન્સલ થયા છે તે તમામ વેપારીઓને અગાઉ નોટિસ ફટકારાઈ હતી, પરંતુ તેમણે હજુ સુધી પાલિકાને જવાબ નથી આપ્યો। ત્યારે પાલિકાનું કહેવું છે કે વેપારીઓ હજુ પણ જવાબ નહીં આપે તો લાયસન્સ વધુ સમય માટે કેન્સલ કરી દેવાશે અને કડક હાથે કાર્યવાહી કરાશે। રેસ્ટોરન્ટ છે, ડિસ્ટ્રીબ્યુટર છે, પછી પ્રોવિઝન સ્ટોર છે, મીઠાઈ ફરસાણની દુકાનો છે, હાથીખાના માર્કેટ યાર્ડ છે કે જેમાં મોટા મોટા ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે, તમામને ત્યાંથી આ સેમ્પલિંગની કાર્યવાહી છેલ્લા 3-4 મહિનામાં કરવામાં આવી હતી। અને સેમ્પલિંગના ભાગરૂપે એ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી જે આપણો રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટમાં ઘણાના રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા અને ઘણાના રિપોર્ટ અનસેફ આવ્યા હતા। એ બાબતે એમને અત્રેની અહીંયા ખોરાક શાખા તરફથી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી અને એના ભાગરૂપે એમની સામે અત્યારે કેસ પણ દાખલ કરવામાં આવેલો છે। અનસેફ હોય તો આપણે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરતા હોય છે। બીજી બાજુ વિપક્ષના નેતા અમીર રાવતે પાલિકાના આરોગ્ય વિભાગ અને સત્તાધીશો સામે પ્રહારો કર્યા છે। તેમનો આક્ષેપ છે કે આ પ્રકારની જોગવાઈઓ હતી તો કેમ પહેલા અમલ ના કરાયો। આ સાથે જ વડોદરામાં પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાનો પણ આક્ષેપ છે। સાંભળો શું કહ્યું છે વિપક્ષના નેતાએ। છે કે 21 લોકોના લાયસન્સ સસ્પેન્ડ થયા ધારાસભ્યશ્રીની રજૂઆત પછી। તો જો આ પ્રોવિઝન હતું તો પહેલાં યુઝ કેમ નહોતો થતો એ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી। વડોદરામાં પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટર્સ નથી એ બાબતે બી કમિશનરનું અને સભાનું ધ્યાન દોર્યું છે અને હવે પછી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં જ્યારે અખાદ્ય પદાર્થ પકડાય કે ક્વોલિટીમાં ફોલ્ટ પકડાય ટેસ્ટ કરતી વખતે તો તમામ જે તે આઉટલેટ્સ હોય એના જે લાયસન્સ છે એ સસ્પેન્ડ થવા જોઈએ। તો વડોદરામાં જ હવે